નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો પર। મિત્રો વિડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે। મિત્રો આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક એવું જરૂર થાય છે જ્યારે આપણને રસ્તા પર પડેલા પૈસા મળે છે। ઘણીવાર આપણને નોટ મળે છે તો ઘણીવાર સિક્કા મળે છે। તેવામાં આપણે હંમેશા મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ કે તેનું શું કરવું। તે પૈસાને રસ્તામાં છોડી શકાતા પણ નથી કારણ કે તેનાથી લક્ષ્મીજીનું અપમાન થાય છે અને જો તમે તે પૈસાને ઉઠાવી લીધા તો શું તેને તમારા કામમાં લગાવવા જોઈએ? એવા ઘણા બધા સવાલોના જવાબ આજે અમે તમને અહીં જણાવીશું જેથી કરીને તે મળેલા પૈસા તમારા જીવનમાં ઉન્નતિનું કારણ બની શકે। મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક નથી આપી તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી માં લક્ષ્મી જરૂર લખજો। મિત્રો સૌથી પહેલા સમજો આ વાત। મિત્રો રસ્તામાં સિક્કાનું મળવું અલગ વાતનો સંકેત હોય છે અને નોટ અલગ વાતનો સંકેત આપે છે। કોઈ કામથી જતા સમયે પૈસા મળવા પર તેમને અલગ રીતે સંભાળીને રાખવા પડે છે અને ઘરે આવતા સમયે તે પૈસાને અલગ રીતે સાંભળીને રાખવા પડે છે। મિત્રો સિક્કા અને નોટ તમને જે સમય મળે છે તે સમયે તમારા મનમાં ક્યાં વિચારો ચાલી રહ્યા હતા તે મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ પૈસા મળવા તમને સંકેત આપી રહ્યું હોય છે કે તમારે કઈ દિશામાં આગળ વધવાની જરૂરિયાત છે। એટલા માટે જ્યારે તમને પૈસા મળે તો તે વાત પર જરૂર ધ્યાન આપો કે તે સમયે તમે મનમાં શું વિચારી રહ્યા હતા। મિત્રો જો તમને રસ્તામાં સિક્કા મળે છે તો તે એ વાતનો સંકેત છે કે તમારા પૂર્વજો અને પિતૃઓના આશીર્વાદ તમારી સાથે છે। તમે જે કામ માટે પ્રયાસ કરી રહ્યા છો તે ખૂબ જ જલ્દી પૂરા થશે। તમે તમારી પૂરી ધગશ સાથે મહેનત કરો અને કોઈને દુઃખી નહીં કરો તો તમારા પર આવી કૃપા થતી રહેશે અને તમે પ્રગતિ કરી શકશો। મિત્રો જો રસ્તે ચાલતા તમને નોટ મળે છે તો તેનો અર્થ હોય છે કે તમારા મનમાં ઘણા બધા વિચારો છે જેના કારણે તમે માનસિક રીતે ચિંતિત છો અને મૂંઝવણ મહેસૂસ કરી રહ્યા છો। નોટનું મળવું એ તરફ ઈશારો કરે છે કે તમારે તમારા અંતર આત્માનો અવાજ સાંભળવાની જરૂરિયાત છે। પોતાના પર વિશ્વાસ રાખો અને આગળ વધો। તમારી સાથે બધું જ સારું થશે। આ નોટ દ્વારા તમારા પિતૃ તમને સાચા માર્ગ પર ચાલવાનો સંદેશ આપી રહ્યા હોય છે જેથી કરીને તમે સફળતા પ્રાપ્ત કરો। મિત્રો જો તમે કોઈ કામથી બહાર જઈ રહ્યા છો અને તમને રસ્તામાં પૈસા પડેલા મળે છે તો તે એ વાતનો સંકેત હોય છે કે તમને તમારા કામમાં સફળતા જરૂર મળશે। જો કોઈ કારણે તમારું કામ અટકી પણ ગયું છે તો તે જલ્દી પૂરું થશે કારણ કે તમારા પિતૃઓના આશીર્વાદ તમારી સાથે છે। મિત્રો ઘરની તરફ પાછા આવતા સમયે જો તમને પૈસા મળે છે તો તે એ વાતનો સંકેત આપે છે કે તમને આર્થિક રૂપથી લાભ થવાના છે। સમૃદ્ધિ તમારા ઘરનો માર્ગ પકડી ચૂકી છે। તમે સાચા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરતા રહો। મિત્રો આ પૈસાને રાખવાની સાચી રીત શું છે? અમુક લોકો રસ્તામાં મળેલા પૈસાને મંદિરમાં ચડાવી દે છે કે પછી ગરીબોને દાન કરી દે છે। વળી અમુક લોકો આ પૈસાને પોતાના પર્સમાં રાખે છે અને પોતાના કામમાં ખર્ચ કરી નાખે છે તો અમુક લોકો આ પૈસાને સંભાળીને તિજોરીમાં રાખી દે છે। એ સવાલ તમારા મનમાં જરૂર આવતો હશે કે આખરે સાચી રીત શું છે? આ પૈસાનું શું કરવું જોઈએ? મિત્રો જો ઘરેથી જતા સમયે પૈસા મળે છે તો તેને તમારી ઓફિસ કે વ્યવસાયના સ્થાન પર રાખો। ઓફિસમાં આ પૈસા તમારા માટે ધન ખર્ચમાં સહાયક થશે। પૈસા કમાવવામાં તમારા ક્ષેત્રમાં મદદ કરશે। તે પૈસાને ઘરમાં કે ઘરની તિજોરીમાં રાખવું સારું માનવામાં આવતું નથી। તમે આ પૈસાને ઈચ્છો તો તમારા પર્સમાં રાખી શકો છો પરંતુ તેને ખર્ચ ના કરવા જોઈએ અને એક બીજી ખાસ વાતનું ધ્યાન રાખવું કે આ દિવસે જેટલા પૈસા તમને મળ્યા છે તેટલા પૈસા કોઈને દાન ના કરો। આ નિયમ માત્ર તે દિવસ માટે હોય છે
જે દિવસે તમને પૈસા મળ્યા હોય છે જ્યાં સુધી તમે આ પૈસાને કોઈ યોગ્ય જગ્યા પર નથી રાખી દેતા એટલા જ પૈસા કોઈને દાન ના કરો। મિત્રો, ઘર તરફ પાછા આવતા સમયે પૈસા મળે છે તો તે પૈસાને ઘરમાં તે જગ્યા પર રાખવા જોઈએ જ્યાં તમે તમારા બચત કરેલા પૈસા રાખો છો, પરંતુ એવી રીતે રાખો કે તે પૈસા તમારા દ્વારા તમારી મહેનતથી સંચિત કરેલા ધનને સ્પર્શ ના કરે। તમે આ પૈસાને કોઈ ડાયરીની અંદર કે પેપરમાં વીંટીને રાખી શકો છો। આ પૈસાને તમારા મહેનતથી કમાયેલા ધન સાથે સ્પર્શ કરવાની મનાઈ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જો તે બહારથી પ્રાપ્ત ધન તમારી મહેનતથી કમાયેલા ધનને સ્પર્શ કરશે તો તમારા પૈસા પણ આવી રીતે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે જે રીતે આ પૈસા તમને મળ્યા છે। મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન સેટ કરો જેથી તમને અમારા આવનારા દરેક વિડીયોની સૂચના સૌથી પહેલા મળી રહે।